નવા માથા પ્રગટ થાય. રાવણ જલ્દી ન મરે ભાઈ. મારા તમારા અંદર રહેલા રાવણને મારવો હોય એકલા જ જ્ઞાનના ગમે એટલા તીરો મારો, રાવણ ન મરે. વૈરાગ્યના આપણને તીર લાગે, રાવણ ન મરે. કારણ કે એને 10 માથા 20 ભુજા છે. નવા નવા ઘણા નવા માથા ઉગી જાય, એકલા જ કાપી નાખે તોય રાવણ ન મરે. આન ત્યારે રામજી અકળાયા. વિભીષણને પૂછ્યું કે આ રાવણ મરતો કેમ નથી? ત્યારે વિભીષણે કહ્યું કે એની નાભીમાં અમૃત છે. નાભીમાં બાણ મારો તો જ રાવણ મરે. જ્યાં સુધી જ્ઞાનના તીરા નાભીમાં ન લાગે ત્યાં સુધી રાવણ ન મરે. મારો તમારો રાવણને મારવો કઈ હેલો નથી બાપ. અને એટલા માટે સંસ્કૃતિનું કામ કરવા માટે, ધર્મની ધ્વજા પતાકાને ફરી પ્રજ્વલિત કરવા માટે નદીઓના નીર જે લાલ બન્યા હતા એને પવિત્ર કરવા માટે, ધર્મની ધ્વજાને અખંડિત કરવા માટે પરાત્પર બ્રહ્મ રાઘવેન્દ્ર સરકારે પોતાના ધનુષ્ય ઉપર 31 બાણ ચડાવ્યા. આજ જ્યાં પ્રતંતા ખેંચી સમુદ્રના પાણી ખરભરવા લાગ્યા, પર્વતોના શિખરો તૂટવા લાગ્યા, મારો મારોના પોકારો થવા લાગ્યા, રણરંગ લાગ્યો. દેવતાઓ વિમાનો લઈ ટક્કર 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 ઘૂમવા લાગ્યા, અપસરાઓ ગાન કરવા લાગી, કિન્નરો નાગો સ્તુતિઓ વંદના કરવા લાગ્યા, રણરંગ લાગ્યો. નારદજી એક ધારી વીણા વગાડે, આંગળીના ટેરવામાંથી લોહીની ધારો થવા લાગી. વીર રસ વાજી રહ્યો. આન ભગવાને ખેતી પ્રતંચા એ હરપાણા બાણ છૂટ્યા. 10 મસ્તક 20 ભુજા. આન 31મો જ્યાં નાભીમાં લાગ્યું, દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી જય જયકાર કર્યો છે. રાવણ પડ્યો ધરા ઉપર. આજ પહેલી વાર આજ નામ લીધું, કહા રામ રણ હતો પ્રચારી. જય જયકાર થયો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન. નાભીમાં બાણ વાગે ને તો રાવણ મરે, બાકી રાવણ ન મરે. આમ ભગવાને આખા પૃથ્વી ઉપર જે પાપ વધ્યું તો એનો નાશ કર્યો છે. વિભીષણને રાજગાદી સોંપી, પુષ્પક વિમાનમાં બેસીને પાછા આવ્યા. હવે પાછા આવતા હતા એમાં કહ્યું હનુમાનજીને કે આ 14 વર્ષની અવધિ, એમાં કદાચ કોઈ અધિક માસ, કોઈ ક્ષય માસ, તિથિમાં વધઘટ. અહીં ભરતજી અકળાઈ ગયા કે જો રામ નહીં આવે તો હું શરીરમાં મારો પ્રાણ ત્યાગ કરીશ. કરુણતા વ્યાપી છે, કરુણ રસ વાગ્યો છે, કરુણતા વ્યાપી છે. કારણ કવન નાથ નોહી આવે. અને એ વખતે ભગવાને એવા પાત્રને પસંદ કર્યું, વૈરાગીને, એ બ્રહ્મચારીને, કે આ ત્યાગી માણસને ભરતને જઈને સંદેશો આપો. બુદ્ધિમતામ વરિષ્ઠમ, હનુમાનજી માટે શબ્દ વાપરો. કારણ કે કેમ હતું પાણી મોજ કરો. કોઈને ખુશીના સમાચાર છે ને એ જલ્દી ના અપાય. એટલા માટે હનુમાનજી મહારાજને પસંદ કર્યા છે. બુદ્ધિમતામ વરિષ્ઠમ, હનુમાનજી બુદ્ધિશાળી છે. આપણે કોઈને વેદનાના સમાચાર આપીએ ને એટેક આવે એવું નથી. કોઈ વખત ખુશીના સમાચાર આપો ને, એકદમ ઘણી ખુશી થાય ને તો એટેક આવી જાય. એટલા માટે હે મેરે માલિક મેરે દિલ पे हाथ रख दे, दरियाने की खुशी में
कहीं मेरा दम निकल जाए। मेरे मालिक मेरे दिल पे हाथ रख दे, तेरी आने की खुशी में कहीं मेरा दम निकल। એટલા માટે હનુમાનજી મહારાજ ધીરે 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 સમાચાર આપે છે કે રાઘવેન્દ્ર સરકાર આવી રહ્યા છે. અને આ બાજુ ભગવાન પુષ્પક વિમાનમાં સીતાને બધું બતા મૂળ સીતા પાછા જે આપણે જે ભક્તિ હતી ને, જે ગુપ્ત થયેલી ભક્તિ, એ પાછી અગ્નિ પરીક્ષા નહીં, એ પાછી સીતા એ ભક્તિને પ્રાપ્ત. આ ભક્તિની પ્રાપ્તિની આખી કથા છે. સમય ઓછો છે, આપણે બહુ આખું તત્વ આધ્યાત્મ રામાયણ છે. ભક્તિને ભગવાન કઈ રીતે વર્યા અને ભક્તિની કઈ રીતે પ્રાપ્તિ કરી એની કથા છે. અને ભગવાને આવીને જોયું, પોતાની ધરતી ઉપર તિલક કર્યું. બધા લોકો પ્રભુના પ્રેમમાં પાગલ હતા. અને ત્યારે ભગવાને વિચાર કર્યો કે હું કોને મળું. અને એ વખતે અમિત રૂપ પ્રગટે તે હિ કાલા, મિલે યથાવિધિ સબહિ કૃપાલા. બધાનો ત્યાગ એવો. ભગવાન જ્યારે વનમાં ગયા ને એ 14 વર્ષની અવધિમાં, ધન્ય છે એ અયોધ્યાવાસીઓ, નથી કોઈનો જન્મ થયો અને નથી કોઈનું મૃત્યુ થયું. જેટલા મૂકીને ગયા હતા એટલા ને એટલા. ન કોઈ જન્મ્યું 14 વર્ષમાં, ન કોઈ મર્યું. બધાનો ત્યાગ. અને એટલા માટે અનેક રૂપ લીધા. અને હવે આખા નગરમાં જાહેરાત થઈ ગઈ, ભગવાન રામ આવ્યા છે. એ થશે રામજી રાજા રે અમારા. હાલો હવે આપણે રાજ્યાભિષેક કરી કનૈયાની તૈયારી કરીએ. તારી પારી થોડી વાર માટે આવો રામનો રાજ્યાભિષેક કરીએ. રામજી રાજા રે અમારા મહારાણી સીતા. રામજી રાજા રે અમારા મહારાણી સીતા. અમારા મહારાણી સીતા, 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 અમારા મહારાણી સીતા. એ થશે, એ થશે, એ થશે રામજી રાજા રે અમારા મહારાણી સીતા. રામજી રાજા રે અમારા મહારાણી સીતા. એ થશે રામજી રાજા રે અમારા મહારાણી સીતા. રામજી રાજા રે અમારા મહારાણી. આખા અવધમાં આનંદ વ્યાપ્યો છે. જરા જરા પોકારી રહ્યા છે. તોરણો બંધાયા, ઘર ઘર દીવડા પ્રગટ્યા છે. લોકો દિવાળી મનાવી રહ્યા છે. આનંદ આનંદ થઈ રહ્યો છે. અબીલ ઉડે, ગુલાલ ઉડે, આનંદ આનંદ વ્યાપી ગયો. નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે, ઘૂમી રહ્યા છે. અબીલ ગુલાલ ઉડે. આખા નગરમાં આનંદ વ્યાપ્યો. એ વખતે સુંદર મજાના સિંહાસન તૈયાર થયા. અભી અમારે રાઘવેન્દ્ર સરકાર માં સીતા આવ્યા, સિંહાસન ઉપર બિરાજિત કર્યા. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિન્હા. વશિષ્ઠજીએ રાજ તિલક કર્યું. આ નગરમાં જાહેરાત થઈ ગઈ. એ થયા રામજી રાજા, એ થયા રામજી રાજા રે અમારા મહારાણી સીતા. રામજી રાજા રે અમારા મહારાણી સીતા. અમારા મહારાણી સીતા, મહારાણી સીતા, અમારા મહારાણી સીતા, અમારા મહારાણી સીતા. એ થયા, એ થયા રામજી રાજા રે અમારા મહારાણી. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હવે કથા આગળ વધારવાની છે. આપણે કનૈયાને બોલાવવાનું છે. તો રામ રાજ્યાભિષેક થયો.
રામના વંશમાં અનેક પરાક્રમી રાજાઓ થયા. શ્રીમદ ભાગવતમાં એમ કહ્યું છે કે છેલ્લો રાજા સુમિત્ર થશે અને તેના પછી કળિયુગમાં ઇક્ષ્વાકુ વંશની સમાપ્તિ બતાવી છે. ઇક્ષ્વાકુણામયમ વંશ સુમિત્રામ તો ભવિષ્યતિ યતસ્વમ પ્રાપ્ય રાજાનમ સંસ્થામ પ્રાપ્ત શિવે કલો. લવકુશ એનો વંશ આગળ ચાલ્યો. આમ સૂર્યવંશની કથા કરી અને હવે ચંદ્રવંશની કથા શરૂ થાય છે. થોડી વાર શાંતિ રાખીએ. હમણાં આપણે કનૈયાને બોલાવીએ. રામના દર્શન કરી લીધા ને હવે કૃષ્ણના દર્શન આપણી બધાની તાલાવેલી છે. હોજી મોજ આવી એટલે થોડી વાર રામકથા ચલાવી. ચંદ્રનો પુત્ર કોણ? બુદ્ધ. ચંદ્રમાં કોનો પુત્ર ખબર છે ને? લેસન લઉં. આપણે અગાઉ ચર્ચા થઈ ગઈ છે. ચંદ્રમાં કોનો પુત્ર? હા, યાદ હોય પાછા અંબાડી લેજો. આ કથાના દોરને આગળ વધારી. ચંદ્રનો પુત્ર બુદ્ધ. બુદ્ધનો પુત્ર પુરુરવા છે. આગળ આપણે પુરુરવાની પણ વાત કરી. ઇન્દ્રની સભામાં નારદજી પુરુરવાના વખાણ કરવા લાગ્યા. એ ઉર્વશીમાં ઘેલો થયો તો એ કથા છે. પછી ગાધી રાજાની કથા બતાવી. પરશુરામ મહારાજની કથા બતાવી છે. જમદગ્નિના પુત્ર છે, રેણુકાના પુત્ર છે. અને એ સહસ્ત્રાર્જુનનો જ્યારે એને નાશ કર્યો પિતાને, ત્યારે 21 વખત આ પૃથ્વીને નક્ષત્રી કરી પરશુરામ એનું દિવ્ય ચરિત્ર બતાવ્યું છે. પછી દેવયાનીની વાત આવે છે. દેવયાનીને શર્મિષ્ઠા બે બહેનપણી છે. શુક્રાચાર્યની પુત્રી દેવયાની સ્નાન કરવા માટે, ત્યારે દેવયાનીને શર્મિષ્ઠાએ ધક્કો માર્યો અને ત્યારે યયાતિ રાજા ત્યાં આવ્યા છે અને બહાર કાઢી પાણી ગ્રહણ કર્યો. ત્યારે શુક્રાચાર્ય યયાતિને કહ્યું, દેવયાનીને જીદ કરી કે મારા કપડાં પહેરીને આ શર્મિષ્ઠા બેસી ગઈ તે મારી દાસી બને. અને ત્યારે કહ્યું શુક્રાચાર્યએ યયાતિને કે આની સાથે તું સંબંધ રાખીશ તો તું વૃદ્ધ બની જઈશ. અને એની સાથે સંબંધ કેળવ્યો છે એવી કથા બતાવી છે યયાતિમાં. અને ત્યારે એવું પણ કહ્યું હતું કે તારી કોઈ જો યુવાની તને કોઈ પાછી આપશે, એ વૃદ્ધ બનશે તો તને યુવાનીની પ્રાપ્તિ થશે. યયાતિએ પુત્રોને પૂછ્યું. શર્મિષ્ઠાનો જે પુત્ર પુરુ હતો એણે યયાતિને યુવાની આપી. હજારો વર્ષ સુધી વિશેષ સુખ ભોગ્યું. ન જાતું કામ કામાનુપા ભોગેન સામ્યની. ભોગો ન ભૂગતા વયમ એવ ભૂગતા. ભોગો ભોગવાતા નથી, માણસ ભોગવાઈ જાય છે. ભોગની નિવૃત્તિ ધ્યેય છે. તે પછીના અધ્યાયોમાં રંતી દેવની કથા બતાવી છે. આમ પુરુવંશની સમાપ્તિ. જન્મેજય સુતસેન, ભ્રુમસેન, ઉગ્રસેન છે. તે પૈકી જન્મેજય સર્પયાગ કરી સર્પોને યજ્ઞમાં હોમશે, અશ્વમેઘ યજ્ઞ કરશે. યયાતિ રાજાના મોટા પુત્ર યદુ થયા. એનો વંશ અને યદુવંશ કહેવાય. આ યદુવંશમાં ભગવાનનો અવતાર છે. તો આવો આપણે આ યદુવંશની કથા કરીએ. દેવકની પુત્રી દેવકી અને વસુદેવની સાથે લગ્ન થયા. આ બાજુ ધરા ઉપર, આ પૃથ્વી ઉપર જ્યારે પાપી લોકોએ પાપાચાર કરવા લાગ્યા, ત્યારે ગાયનું રૂપ લઈને પૃથ્વી દેવતાઓની પાસે ગઈ. દેવતાઓને લઈને બ્રહ્માજી પાસે, બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી. ત્યારે ભગવાને કહ્યું કે હું જરૂર આ ધરતીનો ભાર હળવો કરીશ, પણ એ પહેલાં તમે બધા ગાયો બનીને, ગોપીઓ બનીને ગોકુળમાં જાઓ. હું જન્મ ધારણ કરીશ. અને એ શ્રેષ્ઠ નારાયણ, તમારે આ વખતે મારા મોટા ભાઈ થવાનું છે. હું તમારો નાનો ભાઈ થઈશ. તમે પણ તૈયારી રહ્યો. ભગવાન બધાને સૂચના આપી દીધી. અને આ બાજુ વસુદેવ દેવકીના લગ્ન થયા છે. એ કંસ રાજા વસુદેવ દેવકીનો રથ ચલાવી રહ્યો છે. ધીરે 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 રથ ચાલી રહ્યો છે. રથ ચલાવતા ચલાવતા આગળ વધ્યા. એમાં એ ઘોડાની રાસ હાથમાં છે અને આકાશવાણી થઈ, હે અબુધ કંસ, તું જે દેવકીના રથને ચલાવી રહ્યો છે ને, એના 8મા ગર્ભથી તારું મૃત્યુ થશે. અને એ જ વખતે
આ કંસે આકાશવાણી સાંભળી અને મ્યાનમાંથી તલવાર કાઢી ચોટલો પકડી આન જ્યાં દેવકી મારવા જાય, વસુદેવે હાથ પકડ્યો કે આ તો તારી બેન છે, તારી બેના છે, તારી ભગીની, એને મારવા તૈયાર થયો. કયો ઓલી આકાશવાણીની વાત ન સાંભળી અને 8મા ગર્ભથી મારું મૃત્યુ છે? તો કે એના 8મા સંતાનથી ન, એમાં એનો હું આપ, એને શું કામ મારે છે? વળી કંસને બુદ્ધિ સારી સૂચી. વસુદેવ કહે કે અમારા જીવનમાં જે કાંઈ અમારા સંતાનો થશે અમે તને આપી દેશું, તું છોડી દે ના. બંનેને કારાગૃહમાં પૂર્યા છે. ધીરે 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 સમય પસાર થવા લાગ્યો. સંસાર વાળીનું પહેલું ફળ પ્રાપ્ત થયું, પહેલું પુત્ર થયો. દેવકીને કહે છે વસુદેવ લાવ એ પુત્રને હું કંસની પાસે લઈ જાઉં. આપણે વચનથી બંધાયા, જન્મતાની સાથે પોતાના કાળજાના ટુકડાને પોતાના હૃદયથી દૂર કરવું કઈ માને ગમે? કઠોર હૃદય રાખીને એ પોતાનો નિજ સૂત એ વસુદેવને આપ્યો અને એ વસુદેવ એ બાળકને લઈ અને કંસ પાસે આવ્યો અને કહ્યું કે અમારી આ વાડીનું પહેલું ફળ અમે તને સમર્પિત કરીએ છીએ. તો કે ભાઈ મારે તમારું પહેલું સંતાન ક્યાં જોઈએ? મારે તો 8મું જોઈએ. વસુદેવ હરખાતા હરખાતા પાછા આવ્યા. દેવતાઓ મૂંઝવણમાં પડી ગયા કે મામો જો સુધરી જશે તો ભગવાન અવતાર નહીં લે. નારદજીને પ્રેરણા કરી. નારાયણ નારાયણ કરતા નારદજી આવ્યા. દેવર્ષિ નારદનું સન્માન કર્યું છે. કંસને પૂછ્યું કંસ કુશળ? કંસ કે હા કુશળ. નારદજી કે શું ધૂળ કુશળ? તને તારા મોતની પડી નથી? કેમ? તો કે તે વસુદેવ દેવકીના સંતાનને એમને જવા દીધો. તો કે મારે તો 8મું જોઈએ ને મહારાજ, મારે પહેલાંની શું જરૂર? કમળનું ફૂલ લઈ આવ્યા હતા. 8માં પહેલેથી ગણતા, છેલ્લેથી ગણતા, બીજેથી ગણતા 8માં કોઈ હોઈ શકે તો શું હું મારી નાખું? નારદજીને વિચાર થયો કે આમાં તો પાપ લાગ્યા. નારાયણ નારાયણ, તો તને ચેતવવા આવ્યો છું, તારે ઠીક પડે એમ કર. એક પછી એક 6 બાળકોને વસુદેવ દેવકીના 6 પુત્રોને કંસે મારી નાખ્યા. ભગવાને કહ્યું છે શેષ નારાયણ તમે તૈયાર થાઓ. માયાને તૈયાર કરી. એ 7માં એ દેવકીમાંથી ગર્ભને ઉપાડી રોહિણીમાં સ્થાપિત કર્યો છે. અને રોહિણીને ત્યાં એ ગોકુળમાં રહેતા હતા. પુત્રનો જન્મ થયો, આનંદ થયો. બોલીએ દાઉજી મહારાજ કી. હવે આવવાના છે ને એ અમારો કાનો 8મું. એટલે કંસે તૈયારી કરી લીધી કે હવે ચોકી પહેરો મજબૂત, હવે કનૈયો આવશે. એટલા માટે ચોકી પહેરો મજબૂત કર્યો. વસુદેવ દેવકી કારાગૃહમાં પ્રભુનું ભજન કરે. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. શિયાળો ગયો ને ઉનાળો આવ્યો. ઉનાળો ગયો અને ચોમાસું આવ્યું. ચોમાસું આમ ના આવે. આ વખતે ભલે નબળું હતું, થોડો થોડો વરસાદ કોઈ પડ્યો. એમાં તો ગડગડાટી બોલતી હોય. 8 મહિનો આમ નામ આવે. હા 8 મહિનો આવ્યો. 8ની હેલી વસુદેવ દેવકી કારાગૃહમાં ભજન કરે. વાદળા 2 વડા 3 વડા 4 વડા થવા લાગ્યા. દેડકાના ડાઉ ડાઉ અવાજ, આંબેલાની ધારે વરસાદ વરસવા લાગ્યો. બોલામ ડોકલા ઊંચા કરી ટહક 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 બોલે. 8 મહિનો મથુરામાં મલાદ કીધા.
गाढ़ मेघमलारम गतिविहारम जलधारम कारम मयूर पुकारम कड़ियाकारम विस्तारम नालही संहारम व्यासयवारम नंद कुमारम निर्खानी बलिहारी गोकुल जावो गिरधारी तम गोकुल जावो गिरधारी तम गोकुल जावो गिरधारी ही समारम नंद कुमारम निर्खारी बलिहारी गोकुल जावो गिरधारी तम गोकुल जावो गिरधारी तम गोकुल जावो गिरधारी हर महीनो गयो श्रावण महीनो आयो श्रावण में हरवना चालू थाय श्रावण जल बरसे लताल हर हम बरसे हम हरवणे ચાલુ થયા મેઘ નીકળ્યાથી વીજળીના ચમકારા દેડકાના ડાઉંડો અવાજ મયુરના ચાહુકા લોકો આનંદમાં અજવાળિયું ગયું ને ધાર્યું આવ્યું સાવણ વધ એકમ ગઈ બીજ ગઈ પાંચમ ગઈ સાતમ ગઈ આજ અષ્ટમી નો દિવસ છે શ્રાવણ વદ અષ્ટમી આવી ગઈ શ્રાવણની આ અષ્ટમી જેની આપણે રાહ જોતા હતા દિવસ પસાર થઈ ગયો ધીરે ધીરે દિશા આગળ વધી રાત્રિ થઈ અંધારું થયું ધરતી બહુ આનંદમાં છે આજ પ્રકૃતિ જાણે ગીત ગાઈ રહી છે સ્વાગતની તડામાર તૈયારીઓ इंतजार है जगन्नाथ का ब्रह्म आज किसी का बेटा बन के आ रहा है पंखीओ धीरे 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 પોતાના માળામાં લોકો ઘેર પાછા ફર્યા ધીમો 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 ધર્મ 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 વરસાદ વરસે રાતનું બધાએ ભોજન કર્યું સૂઈ ગયા ભજન હાલે પ્રભુનું પ્રાગટ્ય થવાનું છે સૂર્યનારાયણે એક આખી મીટિંગ બોલાવી ગ્રહોની કહે આપણા પ્રભુનું પ્રાગટ્ય થવાનું હે ગુરુ તમે અહીંયા ઉભા રહેજો હે રાહુ તમે અહીંયા મારા પ્રભુની કુંડલી સરસ બને આકાશમાં વીજળીના ચમકારા વાદળોની ગર્જના દેડકાના અવાજ ભગવાન વિશ્વાત્મા ભક્તાનામ ભયંકર અવિવેશાન સૌભાગ્યના મન આનંદ દુંદુભે ભગવાન પહેલા વસુદેવના મનમાં પધાર્યા પછી દેવકીના મનમાં શુદ્ધ અંતઃકરણ થયું શુદ્ધ અંતઃકરણ થયું અવ્યક્ત પરમાત્મા વ્યક્ત થયા નિરાકાર આજ સાકાર થયા ચતુર્ભુજ રૂપે પ્રગટ્યા ભગવાનનું ચતુર્ભુજ રૂપ વસુદેવ દેવકીએ જોયું દેવતાઓએ આકાશમાંથી સ્તુતિ કરી સત્યવ્રતમ સત્યપરમ શ્રી સત્યમ સત્યસ્યોનિહ સત્ય सत्यस्य सत्यमृत सत्य नेत्रम
સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. ચતુર્ભુજ રૂપના દર્શન કર્યા. ભગવાને કહ્યું, હે વસુદેવ, માં બાપા, આ ચતુર્ભુજ રૂપ આવી રીતે વાતો કરવા લાગે ને વિચારમાં પડ્યા કે આ શું, હું હમણાં દ્વિભુજ બનીશ. તમે મને ટોપલામાં લઈ ગોકુળમાં લઈ જાજો, તમારા બંધન છૂટશે, મારી માયાને લીધે આ બધા સૂઈ જશે. ધીરે ધીરે ભગવાન દ્વિભુજ બાળક બન્યા છે અને ભગવાન રડવા લાગ્યા. દેવકીને કહ્યું કે લાવો નિજ સૂતને. વસુદેવે ટોપલામાં પધરાવ્યા છે. જન્મતાની સાથે પોતાના બાળકને છોડવું કઈ માને ગમે. કઠોર હૃદય કર્યું. અને ત્યારે દેવકી કહે કે કેવા આપણે અભાગી નહીં. સામાન્ય માનવીને ત્યાં દીકરાનો જન્મ થાય ને તો થાળી વગાડીને બાજુમાં જાણ કરે કે અમારે ત્યાં પુત્રનો જન્મ થયો. આપણે કોઈને કહી શકતા નથી. ચિંતા ન કરો, આપણે આ મોટું આપણે સમય આવશે ને ત્યારે હજારો ગાયોનું દાન આપશું. લાવો મારા બાળકને. ટોપલામાં પધરાવ્યો, ટોપલો માથા ઉપર લીધો. આ બાજુ ભગવાને માયાને કહ્યું હતું, યશોદાને ત્યાં માયા આવી છે. ધીરે ધીરે માથા ઉપર જ્યાં લાલાને મૂક્યો, બંધનો છૂટી ગયા, દરવાજા ઉઘડી ગયા. ધીરે 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 નિજ સૂતને લઈ ધીમો ધીમો ઝરમર 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 વરસાદ વરસે છે. જાણે મોતીડા વરસતા હોય ભગવાનને સ્વાગત માટે. રોહિણી નક્ષત્રમાં ચંદ્રમાએ પ્રવેશ કર્યો છે અને નિજ સૂતને લઈ આગળ વધ્યા. શેષનારાયણે આવી છત્ર કર્યું છે. યમુના બે કાંઠે વહી છે. યમુનામાં પૂર આવ્યું. ભગવાને પોતાનું ચરણ બહાર કાઢ્યો, સ્પર્શ કર્યો, યમુનાએ માર્ગ આપ્યો. વીજળીનો ચમકારો થાય, અંધારું છે, કંઈ રસ્તો સૂજે નહીં. આજે પ્રકૃતિ પૂજા કરે છે ભગવાનની. જાણે કેમ કોઈ બેટરી લઈને ભેગું આવતું હોય, રસ્તો શોધી લે. નંદાલયને શોધ્યો, યશોદાના રૂમને શોધ્યો. યશોદાની બાજુમાં નાની બાળકી સૂતી હતી. નિજ સૂતને યશોદાની બાજુમાં સુવાડી બાળકીને પોતાના ટોપલામાં લીધી. ટોપલો લઈને જે રસ્તે ગયા હતા એમાંથી પાછા આવ્યા. પાછા બંધન આવી ગયા. માયા આવે ને એટલે બંધન આવે. અને એ કેદખાનામાં માયાએ કહ્યું ભગવાનને કરું ચાલુ. ભગવાન કે કર. માયા રડવા લાગી. દરવાનો જાગી ગયા. દરવાનોએ કહ્યું જઈને કોઈ કંસને કહો કે દેવકીના 8મા ગર્ભનો પ્રસવ થઈ ચૂક્યો છે. જય જીવ હો મહારાજ. દેવકીના 8મા ગર્ભનો પ્રસવ થઈ ચૂક્યો. ખડગ લઈ કંસ આવ્યા. વસુદેવ, દેવકી ક્યાં છે મારો કાર? અને ત્યારે કહ્યું કે આ તો અબળા છે. એ અબળા ક્યારે સબળા બને કઈ નક્કી નહીં. લાવ તારી બાળકી. કંસે ગોળ ગોળ ફેરવી એમ કે સામેની દિવાલમાં પટકીને મારી નાખું. જ્યાં પછાડવા જાય અષ્ટભુજારી યોગ માયા પ્રગટ થઈ અને કહ્યું કે હે અબૂત કંસ, તું મને શું મારવાનો હતો? તારો કાર તો ક્યારનો છટકીને ચાલ્યો ગયો. કંસ પગ પછાડવા લાગ્યો. એ ભલે પગ પછાડે. હાલો આપણે ભોર ભઈ ગોકુળ મેં. ગોકુળમાં હવાર થયું. નંદ બાબાને ત્યાં સુનંદા આવ્યા હતા કામ કરવા. આ પ્રસંગ હતો ને. લાલાએ વિચાર કર્યો કે હવે જાગું. રડવા લાગ્યો. માં જાગ્યા. કહો અલૌકિક રૂપ જોઈને યશોદા તો બસ બેસુદ્ધ થઈ ગયા. ભાવી ભોર બની ગયા. સુનંદાએ અવાજ સાંભળ્યો, જોયું. એ ભાભી ક્યાં બાત હે. લાલો ભયો. પછી સુનંદા અહીંયા ન રોકાયા. સુનંદા ન રોકાયા. ગૌશાળામાં કઈ દૂર કોઈ ગ્વાલ બાંસુરી બજા રહ્યા હતા. સુંદર મજાનું એ ગોકુળનું વાતાવરણ છે. દિવ્યતા છે. નંદ બાબા ગૌશાળામાં ગાયોની સેવા કરે. એ વખતે સુનંદાએ આવી અને બૂમ પાડી, ભૈયા ભૈયા એક બાત સુનાઉં. अरे क्या है? सुनंदा हवार हवार में बूमो पाड़े। भैया ऐसी बात है कभी नहीं सुनी होगी। अरे शू छे जल्दी बोलाओ ने। भैया
आपके यहाँ लालो भयो है आन ज्या वात हांभળી नंद बाबा आनंदित थया पूछड़ा फेरवी हर्षित थया मणियोनी मालाओ लूंटावा लाग्या सुनंदा अटलेथी न अटक्या सुनंदाए आखा नगर में जाहेरात करी गोकुल वासियों सामख्याली वासियों हमारे नंद के यहाँ लालो भयो आ बाजू थी गायो दौड़ी आ बाजू थी गोवारो दौड़्या आ बाजू थी नगर जनो दौड़्या और सब मिलके गा रहे हैं नंद घेरा नंद भयो आवाजो नंद घेरा नंद भयो जय कन्हैया लाल की कोई उभा नहीं था बेसी जाओ बताए कोई उभा नहीं था नंद घेरा नंद भयो जय नंद घेरे नंद भयो जय कन्हैया लाल की नंद घरिया नंद भयो जय कन्हैया लाल की नंद घेरे नंद भयो जय कन्हैया लाल की नंद घरिया नंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की अरे कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की नंद घेरे जय हो नंद घेरे नंद भयो जय कन्हैया लाल की नंद घरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे नंद भयो जय कन्हैया लाल की नंद घरे आनंद भयो जय कन्हैया लाल की अरे हाथी दीना घोड़ा दीना और दीनी पाल की हाथी दीना घोड़ा दीना और दीनी पाल की अरे हाथी दीना घोड़ा दीना और दीनी पाल की हाथी दीना घोड़ा दीना और दीनी पाल की नंद घेरे जय हो नंद घेरे नंद भयो जय कन्हैया लाल की नंद घरे आनंद भयो जय कन्हैया लाल की अरे यशोदा को लालो भयो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की अरे नंद को दुलारो બેસી જાઓ ઊભા ન થાઓ ઊભા ન થાઓ બેસીને બેસીને આપણે ઉત્સવ ઉજવવાનો થોડીવાર બેસો પછી થોડીવાર બેસો પછી આપણે ઉત્સવ ઉજવીએ થોડા બધા પોતપોતાના સ્થાન ઉપર આપણે આપણી જગ્યા ઉપર બેસી બંને હાથ ઊંચા કરી અને તાળી પાડી અને કાનડો આપણી વચ્ચે આવે છે તેને વધાવશું બંને હાથો ઊંચા કરી આપણી ઉપર એક કેમેરો ઉડે છે એ કેમેરાથી પૂરો બર્ડ આઈ વ્યૂ લેવામાં આવે છે આપણે બધા જ હાથ ઊંચા કરી અને તાળી પાડીએ અને કાનડાને વધાવીએ તાળી પાડી બેસીને કાનુડાને વધાવો એ હાથો ઉત્સવ આવો પ્રેમથી તાળી પાડો હાથ ઊંચા કરીને नंद घेरे नंद भयो जय कन्हैया लाल की नंद घरे आनंद भयो जय कन्हैया लाल की अरे नंद घेरे नंद भयो जय कन्हैया लाल की नंद घरे आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया આપણે બધા જ પોતાની જગ્યા ઉપર બેસી અને કાનડાને જોશું આપણી જગ્યા ઉપર બેસી અને બે હાથ ઊંચા કરી અને તાળી પાડશું અને વધાવશું જગ્યા ઉપર हाथी घोड़ा पाल की नंद घेरे नंद भयो जय कन्हैया लाल की नंद घेरे
भयो जय એક રાઉન્ડ ફક્ત લાલ કી ધીમે ધીમે આવા જો અહીંયા પહેલા વ્યાસપીઠની બાજુમાં એ લઈ આવો વેશભૂષા અને પ્રેમથી આપણે બેઠા બેઠા હાથ ઊંચા કરી તાળી પાડી અને મારા લાલને વધાવીએ કાનુડો પોતે સબકો બધાઈ હો કાનુડો પોતે ઉપર ઉડતા હેલિકોપ્ટર ને ક્યારનો જોયા કરે છે. હલો જય હો તાળી ઉપરથી હાથ પાડી આ બાજુ આવો ધીમે ધીમે આ બાજુ આવવા જો વાસુદેવ વાસુદેવ નહીં આવવા જો આ બાજુ વેશભૂષાવાળા બધા અહીં આવી જાય પધારો મારે દેશ રે પધારો મારે શામજીભાઈ વાઘાણી સ્ટેજ ઉપર આવે. कृष्ण जन्म की सबको वाघाणी परिवार को बधाई हो બધાઈ હો મારું થારે શામજીભાઈ નારણભાઈ વાઘાણી તરત સ્ટેજ ઉપર આવે. નિપજતી મારું થારે દેશ में है निपजती रतन एक डालो तुझ मानड़ी त्रीजो कुसुम रे त्रीजो कुसुम બલ દેશ રે પધારો મારે દેશ રે પધારો મારે દેશ केसरिया बाल आओ रे पधारो मारे रे पधारो मारे જય કનૈયા લાલ કી 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 મંગરે આનંદ ભયો જય કનૈયા લાલ કી મંગરે આનંદ ભયો જય કનૈયા લાલ કી મંગરે આનંદ ભયો જય કનૈયા લાલ મંગરે આનંદ ભયો જય કનૈયા લાલ કી અરે હાથી તીના ઘોડા તીના ઓર તીના પાલખી હાથી તીના ઘોડા તીના ઓર તીના પાલખી મંગરે આનંદ ભયો જય કનૈયા લાલ કી મંગરે આનંદ ભયો જય કનૈયા લાલ કી યશોદા કો લાલ ભયો જય કનૈયા લાલ કી યશોદા કો લાલ ભયો
અહીંયા જગ્યા કરો આ બાજુ અડધા આ બાજુ આવી જાઓ કૃષ્ણ કનૈયા લાલ કી અડધા આ બાજુ આવો અડધા થઈ જાઓ અડધા થઈ જાઓ આ બાજુ હવે આપણે મટકી ફોડનો કાર્યક્રમ આ બાજુ થોડા આવી જાઓ આ બાજુ હાલો આ બાજુ ભાઈ પુનિતભાઈ એમને આ બાજુ લઈ જાઓ આ બાજુ ના એ પછી થોડી વાર 2 મિનિટ અહીંયા આવો 2 મિનિટ અહીંયા આવો એકવાર શાંત વાતાવરણ થઈ જાય અડધા આ બાજુ સ્ટેજ ઉપર બધા આવી જાઓ એક સમૂહ ફોટો થઈ જાય બધા સમૂહ ફોટામાં બે ત્યાં બેસી જાઓ બે આ બાજુ સોફામાં બેસી જાઓ થોડી વાર શાંતિ આપણે જો ભાવને વંદન ભાવનો અતિરેક ન થવો જોઈએ આપણે કૃષ્ણ જન્મ આનંદથી ઉજવવાનો છે ભાવનો અતિરેક ન થાય બસ થોડી વાર શાંતિ રાખો બધાએ બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું કે ગીરદીમાં પોતાનું દરદાગીનું સાચવીને રાખજો હવે મટકી ફોડનો કાર્યક્રમ શરૂ થાય છે મટકી ફોડ અરે તમે અમને હા એકવાર બેસી જાઓ બધા બેસી જાઓ મોજ આવશે દરેક બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું કે આ કૃષ્ણ જન્મ ઉત્સવમાં પોતપોતાના દાગીનાનું ખાસ ધ્યાન રાખજો ગોવિંદ આલા રે મટકી ફોડ